અનામત બચાવ સંઘર્ષ સમિતિ દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું, જેમાં સુપ્રીમ કોર્ટે SC/ST અનામત અંગે આપેલા ચુકાદાના વિરોધને લઈને ધોરાજી શહેર પણ બંધ રહ્યું હતું। શહેરના વેપારીઓએ બંધના એલાનને સમર્થન આપ્યું હતું, તેમજ આ મામલે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં બંધારણમાં કોઈ પણ છેડછાડ ન કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી, જે માટે બહોળી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરીએ ઉપસ્થિત રહ્યા હતા। આજે ભારત બંધનું જે એલાન હતું એ એલાનમાં ધોરાજીના તમામ વેપારીઓએ એમને સાથ સહકાર આપ્યો છે અને તમામ વેપારીઓએ ધોરાજીની તમામ દુકાનો બંધ રાખી છે, જેથી ધોરાજીના તમામ વેપારીઓના અમે આભારી છીએ। સાથે સાથે આ જે બંધનું એલાન હતું એ બંધનો કોલ હતો, એ કોલ સુપ્રીમ કોર્ટ દ્વારા જે અનામત નીતિ વિશે જે જજમેન્ટ આપ્યું છે એના વિરોધમાં હતો। જે જજમેન્ટ આપ્યું છે સુપ્રીમ કોર્ટે અનામત નીતિ બાબતે, એ જજમેન્ટની સમીક્ષા કરવામાં આવે અને આ સરકાર દ્વારા બંધારણ નીતિ એ બંધારણની 9મી સૂચિમાં સામેલ કરવામાં આવે કે જેથી આગામી સમયમાં કોઈ પણ સરકાર આવે તો બંધારણ નીતિની અંદર છેડછાડ કરવામાં ન આવે, એવી અમારી માંગણી છે।